Hello everyone, welcome to Shri IV Patel College of Commerce, Nadiad. We are starting with statistics subject, semester 5. As you all know that કે પરિસ્થિતિ એ રીતની છે કે જેથી આપણે અત્યારે રેગ્યુલર ફેસ ટુ ફેસ ક્લાસીસની અંદર આવી શકીએ એમ નથી. સો ફોર દેટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણે ઓનલાઈન. તો સર્વપ્રથમ તો એની અંદર આપણે સેમિસ્ટર 5ની અંદર શું ભણવાનું છે એ સિલેબસ જરા દેખી લઈએ. સો સેમિસ્ટર 5 બીકોમ સેમિસ્ટર 5 સ્ટેટિસ્ટિક્સનો સિલેબસ ટોટલ દર વખતની જેમ 4 યુનિટ આપણે ભણવાના છીએ. યુનિટ નંબર 1 અસતત સંભાવના વિતરણ, જેમાં 3 પાર્ટ છે. અસતત સંભાવના વિતરણમાં 3 છે. પહેલું હશે અતિ ગુણોત્તર વિતરણ, જેને આપણે કહીશું હાઇપર જ્યોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન. અગેન અતિ ગુણોત્તર વિતરણ એટલે કે હાઇપર જ્યોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન. આના પછી આવશે ઋણ દ્વિપદી વિતરણ, જેને કહીશું આપણે નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. ઋણ દ્વિપદી વિતરણ એટલે કે નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. અને એના પછી નંબર 3 જે છેલ્લું આપણે દેખીશું જે છે નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન પછી છેલ્લું ગુણોત્તર વિતરણ. 3 વિતરણ આપણે દેખવાના છે યુનિટ નંબર 1માં. યુનિટ નંબર 2 જેને કહીશું રમતનો સિદ્ધાંત અને ક્રમતાના દાખલા. રમતનો સિદ્ધાંત અને ક્રમતાના દાખલા, that is theory of games and sequencing problem. Unit 3 વસ્તી વિષયક આંકડાશાસ્ત્ર, demographic method. And the last unit 4, that is જથ્થા નિયંત્રણ પદ્ધતિ. સો આ 4 યુનિટ આપણે દેખવાના છે સેમિસ્ટર 5ની અંદર. ફરીથી એક વખત યુનિટ 1માં અસતત સંભાવના વિતરણ, જેનો પોર્શન હશે જે ટોટલ સિલેબસના કેટલા ટકા હશે. સો દેટ વિલ બી ઓફ 25%. ટોટલ સિલેબસના આ થશે 25%. રમતનો સિદ્ધાંત અને ક્રમતા વન્સ અગેન 25%. વસ્તી વિષયક આંકડાશાસ્ત્ર અગેન 25%. જથ્થા નિયંત્રણ પદ્ધતિઓ again 25%. so that will gives you total 100%. દર વખતની જેમ ફરી સેમિસ્ટર 5 સ્ટેટિસ્ટિક્સનો સિલેબસ ખૂબ જ ઇઝી છે. દરેક વખતે મિનિમમ 40થી 50 છોકરા 60માંથી 60 માર્ક્સ યુનિવર્સિટીમાં લઈને આવે છે. તો હોપફુલી તમે પણ એ રીતે મહેનત કરશો જેથી આપણે પૂરેપૂરા માર્ક લાવી અને મેક્સિમમ નંબર ઓફ સ્ટુડન્ટ્સ આર ગેટિંગ 60 આઉટ ઓફ 60 ઇન સ્ટેટિસ્ટિક્સ. જે રેકોર્ડ છે લાસ્ટ યરનો એ આ વર્ષે તૂટે તેવું પણ હું ઈચ્છા રાખું છું. ઓકે, સો બેસ્ટ ઓફ લક ફોર દેટ એન્ડ લેટ્સ સ્ટાર્ટ વિથ અવર સિલેબસ. યુનિટ નંબર 1 અસતત સંભાવના વિતરણથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અસતત સંભાવના વિતરણ. સો લેટ્સ સ્ટાર્ટ. ચેપ્ટર નંબર 1 અસતત સંભાવના વિતરણ. ચેપ્ટર નંબર 1 અસતત સંભાવના વિતરણ. એમાં પહેલું અતિ ગુણોત્તર વિતરણ, જેને આપણે કહીશું હાઇપર જ્યોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન. હાઇપર જ્યોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન જેને આપણે આ રીતે પણ લખી શકીશું હાઇપર જ્યોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, દેટ ઇઝ ધ ઇંગ્લિશ નેમ. ગુજરાતીની અંદર આપણે કીધું એને અતિ ગુણોત્તર વિતરણ. તો ક્વેશ્ચન નંબર 1, અતિ ગુણોત્તર વિતરણ એટલે શું તે જણાવી
સંભાવનાનું ઘટત્વ વિધેય આપો. ફરી, અતિ ગુણોત્તર વિતરણ એટલે શું તે જણાવી સંભાવનાનું ઘટત્વ વિધેય પણ આપો. સો દેખીએ આપણે શું કહેશે. સફળતા અને નિષ્ફળતા એવા બે જ પરિણામો. શું કીધું બેટા? સફળતા અને નિષ્ફળતા એવા બે જ પરિણામો ધરાવતા પ્રયોગમાં જ્યારે દરેક પ્રયત્ને સફળતા મળવાની સંભાવના બદલાતી જતી હોય તો એનમાં પ્રયત્નમાંથી એક્સ પ્રયત્નમાં સફળતાની સંભાવના શોધવા માટે અતિ ગુણોત્તર વિતરણનો ઉપયોગ થાય છે. ફરી એક વખત, અતિ ગુણોત્તર વિતરણ વપરાય ક્યારે? તો સફળતા અને નિષ્ફળતા એવા બે જ પરિણામો ધરાવતા પ્રયોગમાં જ્યારે દરેક પ્રયત્ને સફળતાની સંભાવના બદલાતી જતી હોય તો એન પ્રયત્નોમાંથી એક્સ પ્રયત્નમાં સફળતાની સંભાવના શોધવા માટે અતિ ગુણોત્તર વિતરણનો ઉપયોગ થાય છે. સફળતા અને નિષ્ફળતા એવું બે જ હોય એટલે સપોઝ વી આર ગોઈંગ ટુ ટોસ અ કોઈન, સિક્કો ઉછાળો તો એમાં હેડ હોય તો એને સફળતા કહીએ છીએ, ટેલ હોય એને નિષ્ફળતા કહીએ. તો બે શક્યતા થઈ એમાં, કાં તો હેડ આવે કાં તો ટેલ આવે. નિશાન તાકવાની સ્પર્ધાની અંદર કાં તો નિશાન તકાય અથવા નિશાન ન તકાય. પરીક્ષાની અંદર કાં તો પાસ થવાય કાં તો નાપાસ થવાય, કાં તો સફળતા મળે કાં તો નિષ્ફળતા મળે. તો આ પ્રકારના તમામ પ્રયત્નોની અંદર તમે અતિ ગુણોત્તર વિતરણનો પણ ઉપયોગ કરી શકો છો. પણ કન્ડિશન, સૌથી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન શું હતી? દેટ આમાં એવું કીધું, દરેક પ્રયત્ને સફળતા મળવાની સંભાવના શું થતી હોય છે બેટા? આમાં બદલાતી જતી હોય. ઓકે, તો અતિ ગુણોત્તર વિતરણ માટે નીચેની 3 શરતોનું સમાધાન થવું જોઈએ. કઈ 3 શરતો? નંબર 1 देखिए जरा. સો ફર્સ્ટ નંબર શું કહે છે? શરત નંબર 1, પ્રયોગના દરેક પ્રયત્નમાં શક્ય બે જ પરિણામો હોય છે. નંબર 1 સફળતા, નંબર 2 નિષ્ફળતા. સેકન્ડ નંબર, પ્રયોગમાં દરેક પ્રયત્ન વખતે સફળતાની સંભાવના બદલાતી જતી હોય છે. એટલે કે દરેક પ્રયત્નના પરિણામો સાપેક્ષ હોય છે. દરેક પ્રયત્નના પરિણામો કેવા હોય છે બેટા? સાપેક્ષ હોય છે. નંબર 3, જે સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરેલ હોય તે શાંત સમષ્ટિ હોય છે. શાંત એટલે ગણી શકાય એવી. ફરી એક વખત. નંબર 1, પ્રયોગના દરેક પ્રયત્નમાં શક્ય કેટલા પરિણામો? તો શક્ય બે જ પરિણામો હોય છે, કાં તો સફળતા કાં તો નિષ્ફળતા. નંબર 2, પ્રયોગના દરેક પ્રયત્ન વખતે સફળતાની સંભાવના બદલાતી જતી હોય છે. એટલે કે દરેક પ્રયત્નના પરિણામો સાપેક્ષ હોય છે. નંબર 3, જે સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરેલો હોય તે શાંત સમષ્ટિ હોય છે. તે સમષ્ટિ કેવી છે બેટા? શાંત હોય છે. ઇઝ ઇટ ઓકે? મેક અ નોટ, કોપી કરી લો બેટા આટલું પહેલાં.
ઓકે, બધું બેટા શ્યોર? ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ નેક્સ્ટ. આમ જો ઉપરોક્ત દર્શાવેલ 3 શરતોનું સમાધાન થાય તો અતિ ગુણોત્તર વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય નીચે મુજબ રજૂ કરી શકાય. કઈ રીતે રજૂ કરી શકાય દેખો જરા. સો સંભાવના ઘટત્વ વિધેય p of x equals to, સો સંભાવના ઘટત્વ વિધેય p of x equals to mcx. again સંભાવના ઘટત્વ વિધેય p of x equals to, what is this? So this is equals to mcx into ncr minus x upon m plus ncr. again શું બોલ્યા બેટા? mcx into ncr minus x upon m plus ncr. ફરી એક વખત અહીંયા સાઈડ ઉપર ફરી લખીને બતાડું. mcx into ncr minus x upon m plus ncr. બોલો. mcx into ncr minus x upon m plus ncr. આ ઉપરનું કહું છું અને નીચેનું કહું છું. તો ઉપરનો સરવાળો m plus n, નીચેનો સરવાળો r. ऊपर का एडिशन m plus n यानी कैपिटल n जितना और नीचे का एडिशन r जितना. આવું કંઈક આપણે આગળ પણ બોલતા હતા. આવું કંઈ કહેતા હતા, ઉપરનો સરવાળો n જેટલો, નીચેનો સરવાળો r જેટલો થવો જોઈએ. શું કહેતા હતા બેટા આપણે? ઉપરનો સરવાળો n જેટલો, નીચેનો સરવાળો r જેટલો થવો જોઈએ. થઈ રહ્યો છે બેટા? m plus n, that is your capital N. This is xx udi udi, that is equals to r. xx udi udi, that is equals to r. So m plus ncr. again mcx ncr minus x upon m plus ncr. again p of x equals to mcx ncr minus x upon m plus ncr. જે થયું આપણું સંભાવના ઘટત્વ વિધેય p of x equals to mcx ncr minus x upon m plus ncr. બોલો બધા, ચાલો મારી જોડે. p of x બરાબર mcx ncr minus x upon m plus ncr. again p of x बराबर mcx ncr minus x upon m plus ncr. again p of x बराबर mcx ncr minus x upon m plus ncr. p of x equals to mcx ncr minus x upon m plus ncr. p of x equals to mcx ncr minus x upon m plus ncr. is it okay? sure? ફરી એક વખત. p of x equals to mcx ncr minus x upon m plus ncr, where ऊपर का एडिशन n जितना, नीचे का एडिशन r जितना, અને આ બંનેનો સરવાળો m plus n cr, જે આપણી ટોટલ સંભાવના હતી m/n વાળી. જ્યાં x, what is x? x can take the any value from 0 to r. 0 થી r વચ્ચેની કોઈ પણ વેલ્યુ x લઈ શકે છે. સો વન્સ અગેન p of x શું થાય આપણી ફોર્મ્યુલા? સો p of x equals to mcx ncr minus x upon m plus ncr. again p of x equals to mcx ncr minus x upon m plus ncr. જ્યાં x બરાબર 0 1 2 up to up to r. ધારો કે કોઈપણ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉત્પાદિત થયેલ કુલ એકમોમાં ખામીવાળા, પહેલાં બેટા ખામીવાળા લેવાના છે, સમ જ્યારે ચાલુ કરીશું ત્યારે ખામીવાળા m અને ખામી વગરના n
એકમો છે. આમ કુલ એકમો m+n છે. તેમાંથી યાદચ્છિક રીતે r એકમો પસંદ કરવામાં આવે છે અને પસંદ કરાયેલા r એકમોના x ખામીવાળા એકમો હોય, r એકમોમાં x કેવા હોય? ખામીવાળા એકમો હોય અને બાકીના r - x ખામી વગરના એકમો હોય તો તેની સંભાવના ઉપરના સૂત્ર p of x બરાબર mcx ncr - x upon m+ncr વડે મેળવી શકાય છે. ઇઝ ઇટ ઓકે? શ્યોર? આ ખૂબ જ અગત્યનું છે. ધારો કે કોઈ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉત્પાદિત થયેલ કુલ એકમોમાં ખામીવાળા m અને ખામી વગરના n, m ફોર મુંબઈ, n ફોર નાગપુર, આમ કુલ m+n એકમો છે. તેમાંથી યાદચ્છિક રીતે r એકમો પસંદ કરવામાં આવેલ છે અને પસંદ કરાયેલા r એકમોના x ખામીવાળા એકમો હોય અને બાકીના r - x ખામી વગરના એકમો હોય તો તેની સંભાવના ઉપરના સૂત્ર મુજબ p of x equals to mcx ncr - x upon m+ncr વડે મેળવી શકાય છે. અતિ ગુણોત્તર વિતરણના ગુણધર્મો જણાવો. ખૂબ જ અગત્યના છે બેટા, કારણ કે એની ઉપરથી મધ્યક, વિચરણ, એના પ્રાચલો દરેક વસ્તુ મળવાના છે. પહેલાં તો આ ચેપ્ટર કયું છે? અસતત સંભાવના વિતરણ. તો આ એક અસતત સંભાવના વિતરણ છે. પહેલો ગુણધર્મ એનો થયો. આમાં કયા કયા વેરિયેબલ્સ, પેરામીટર્સ કયા દેખાયા તમને? તો m, n અને r, એના 3 પ્રાચલો થયા. m n r તેના પ્રાચલો છે. મધ્યક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન, મધ્યક x બાર બરાબર mr upon m+n. મધ્યક બરાબર શું કીધું બેટા? x બાર mr upon m+n. વિચરણ, વિચરણની ફોર્મ્યુલા m n r into m+n - r upon m+n the square into m+n - 1. મારી જોડે બોલશો તો જ યાદ રહેશે અને ફટાફટ યાદ રહેશે. સો ડુ રિપીટ વિથ મી. ઓકે? વિચરણ. સો વોટ્સ ધ ફોર્મ્યુલા ફોર ધ વિચરણ? વિચરણ બરાબર m n r into m+n - r upon m+n the square into m+n - 1. Again m n r into m+n - r upon m+n the square into m+n - 1. m n r into m+n - r upon m+n the square into m+n - 1. m n r into m+n - r upon m+n the square into m+n - 1. Again વિચરણ m n r into m+n - r upon m+n the square into m+n - 1. Is it okay? Sure? 100%. મારો કોપી.
ચલો બેટા પત્યું અહીં સુધી દરેકને સો 4 સુધી ખતમ કર્યું. આ બધું હમણાં પ્રિપેર કરવાનું છે, હું પૂછી રહ્યો છું દરેક જણને. સો લેટ સ્ટાર્ટ વિથ ધ નેક્સ્ટ નંબર 5 નું 5th નંબર એનો. જ્યારે m પ્લસ nની કિંમત ખૂબ જ મોટી હોય ત્યારે આ વિતરણ દ્વિપદી વિતરણને અનુસરે છે. ફરી એક વખત શું કીધું? જ્યારે m પ્લસ nની કિંમત ખૂબ જ મોટી હોય ત્યારે આ વિતરણ દ્વિપદી વિતરણને અનુસરે છે. અને લાસ્ટ અતિ ગુણોત્તર વિતરણના ઉપયોગો જણાવો. તો જે પ્રયોગમાં સફળતા અને નિષ્ફળતા એમ બે જ પરિણામો હોય અને આવા પ્રયોગનું n વખત પુનરાવર્તન કરવામાં આવે અને દરેક વખત સફળતાની સંભાવના બદલાતી જતી હોય ત્યારે સફળતાની સંભાવના શોધવા માટે અતિ ગુણોત્તર વિતરણનો ઉપયોગ થાય છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ખામીવાળા એકમોની સંભાવનાનું આગણન કરવા માટે કોઈપણ પ્રયોગમાં કોઈ બે વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરવા માટે. નંબર 3 સ્વીકૃતિ નિદર્શનમાં અતિ ગુણોત્તર વિતરણનો બહોળો અથવા તો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એન્ડ ધ 4th જ્યારે સમષ્ટિના એકમો શાંત હોય ત્યારે જ અતિ ગુણોત્તર વિતરણનો ઉપયોગ થાય છે. પહેલાં જ કીધું કે ગણી શકાય તેવા હોવા જોઈએ તો જ અતિ ગુણોત્તર વિતરણનો ઉપયોગ કરી શકાય, નહીં તો અતિ ગુણોત્તર વિતરણનો ઉપયોગ થઈ શકે નહીં. ઇઝ ઇટ ઓકે? મારો કોપી આટલી ફટાફટ. ઓકે પત્યું બેટા? બધાને ફરી એક વખત રિપીટ કરી લઈએ આપણે. અસતત સંભાવના વિતરણ ચેપ્ટર નંબર 1 એનો પહેલો ટોપિક અતિ ગુણોત્તર વિતરણ, જેને કહીશું આપણે હાઇપર જ્યોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન. અતિ ગુણોત્તર વિતરણનો ઉપયોગ ક્યારે થઈ શકે? સફળતા અને નિષ્ફળતા બે જ પરિણામો હોય, દરેક પ્રયત્ને સફળતા મળવાની સંભાવના બદલાતી જતી હોય તે વખતે. ઓકે, તેનું સૂત્ર સંભાવના શોધવા માટેનું સૂત્ર સંભાવના ઘટત્વ વિધેય P of x બરાબર mcx ncr minus x upon m plus ncr. P of x equals to mcx ncr minus x upon m plus ncr. What will be the mean? Mean x bar equals to what? So x bar equals to mr upon m plus n. X bar equals to what beta? So x bar equals to mr upon m plus n. Vicharan, that is the variance. What is variance? Variance equals to mnr into m plus n minus r upon m plus n the square into m plus n minus 1. Again,
m n r into m plus n minus r upon m plus n the square into m plus n minus 1 vicharan equals to m n r into m plus n minus r upon m plus n the square into m plus n minus 1 again m n r into m plus n minus r upon m plus n the square into m plus n minus 1 m n r into m plus n minus r upon m plus n the square into m plus n minus 1 આ મધ્યક વિચરણ કમ્પલસરી યાદ રાખજો બેટા જેના વગર આ ત્રણ વગર એક તો p of x મધ્યક અને વિચરણ આ ત્રણ વગર આજના આપણા કોઈપણ સમાના પછીના લેક્ચરના કોઈપણ સમ થવાના નથી. So remember these three things, prepare it properly, and we are going to start with the sum in the next lecture. Is it okay? Come on, do it properly. વ્યવસ્થિત પ્રિપેર કરી રાખજો. Okay, thank you.